અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના આશાસ્પદ યુવાન હાર્દિક અવૈયા અને તેના ભાવિ પત્ની વિભૂતિનું મોત થયું. બંને સગાઈ માટે વતનમાં આવ્યા હતા. હાર્દિક અને વિભૂતિ લંડનમાં જ રહેતા હતા અને ત્યાં જ નોકરી શોધીને સ્થાયી થયા હતા. યુગલની આંખમાં નવા જીવનની શરૂઆતના સપના હતા, પરંતુ ગોઝારી ઘટનાએ એ તમામ સપના તોડ્યા છે. પુત્ર ભાવિ પુત્રવધૂને સાથે જોઈ પરિવાર ખુશ હતા, પરંતુ થોડી ક્ષણમાં પ્લેન ક્રેશના સમાચાર મળતા પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. આશાસ્પદ યુવકના મોતથી પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. સત્યાવીસ તારીખે અહીંયા આવ્યા હતા, પછી અહીં અડતાળા આવ્યા હતા 5 તારીખે, 7 તારીખે ત્યાં સુરત ગયા અને 12 તારીખની ટિકિટ હતી. અહીંયા ત્યાં નોકરી કરી એમેઝોનમાં સંબંધ માટે આવ્યા હતા, એના સંબંધ કર્યો એટલે બંને આવ્યા હતા. એક નવયુવાન બહુ હોશિયાર હતા, ત્યાં સારા એવા જોબ પણ મળી ગઈ હતી અને એના પપ્પાની એની ખેડૂત પરિવાર છે. સામાન્ય પરિવારમાંથી ગુજરી ભણી ગણી અને આગળ લંડન સુધી પહોંચ્યો હતો અને આ અઘટિત ઘટના જે બની છે એના માતા પિતા અને દાદા અને દાદી પણ અહીંયા જ છે. તો વિમાન દુર્ઘટનામાં અનેક